गाइस मार कंपनी नो जिगरी फ्रेंड ये हबीबी कैसे होती अच्छा कैसे काम करती आज एक नंबर मेरा जिगरी गाइस मारो जिगरी છે વેલકમ બેક ટુ અનધર વ્લોગ અનધર વિડીયો હે ગાઈસ મી પ્રેમ તો કેમ છો બધા તો ગાઈસ યાર મોર્નિંગ ના થઈ રહ્યા છે 9:10 થઈ રહી છે તો ગાઈસ યાર આજે આપણે જવાના છે વાઘોડિયા હેર કટિંગ કરાવીશું અને થોડું બીજું કામ છે અને કાપી દિવસ પછી મિનિમમ 4 5 6 7 7 મહિના થઈ ગયા છે બ્લોગિંગ નથી કર્યા આપણે ફૂલ બ્લોગ નથી કર્યા મિની બ્લોગ્સ ઓનલી ફોર તો આજે આપણે ફૂલ બ્લોગ બી બનાવી રહ્યા છે તો લેટ્સ સી ચલતે હે ફિલહાલ વાઘોડિયા અને થોડું પહેલા છે ને જમી લઈએ જમવાનું બનાવ્યું છે ગાઈસ યાર મોર્નિંગમાં કશું જમવાનું નહીં બનાવ્યું રાતનું વધેલી દાલ બાટી જોઈ શકો છો રાતે વધારે બનાવી લીધા હતા તો દાળ અને લાડવા મેથીના લાડવા ગાઈસ આ મેથીના લાડવા છે મામાના ત્યાંથી મામાએ મોકલાયા હતા સ્પેશિયલી સવારમાં ગઈ યાર કંપની ગયો હતો 5 વાગે તો જસ્ટ ત્યાં ગયા પછી છે ને માણસ બધી ગયા હતા તો ગઈ યાર મને રિટર્ન કર્યો હતો તો આવવા માટે ગાઈસ મારે એટલે શું કહેવાય મારી સાથે 3 જણા ગયા હતા અમે લોકો તો 2 લોકો અંદર ગયા કંપનીની અંદર અને મને રિટર્ન કર્યો તો ફ્રેન્ડની ગાડી લઈને બીજા એક ફ્રેન્ડ હતા તેમની ગાડી લઈને આવ્યો તો એની ગાડી આપવાની છે આપણે કંપનીમાં પછી એ લોકો મારા ફ્રેન્ડ લોકો 3 વાગે છૂટશે એટલે આપણે ઘરે આવીશું તો બીજું પણ કામ છે તો વાઘોડિયાની અંદર આપણે પતાવીશું સો ગાઈસ તો આપણે આવી ગયા છે વાઘોડિયા અને આપણે શું કહેવાય હેર કટિંગ કરાવવા જતો હતો બટ ગાઈસ છે ને આજે અમાવસ છે તો બધી દુકાનો બંધ છે હેર કટિંગની તો લેટ્સ સી દેખતે हैं अभी તો ફિલહાલ ગાઈસ હું છું ઈએસઆઈ ઓફિસ અહીંયા ઘડી છે ને ઈએસઆઈનું ફોર્મ લેવાનું હતું શું કે હોસ્પિટલમાં એડમિટ થવાનું છે આપણે એડમિટ નહીં એટલે કે શું કે કંપની કરતા હશે ને એ લોકોની ઈએસઆઈ કપાય છે તો આપણે કંઈ પણ પ્રોબ્લેમ થાય તાવ બુખાર વગેરે આવે તો એ પૈસા છે ને આપણે જેટલા બી ચાર્જીસ લાગે ને 200 300 કે 1500 ગમે તે થાય તો એ પૈસા કંપની આપે છે તો એના માટે ફોર્મ ફિલઅપ કરવા માટે આવ્યો હતો બટ બધા ડોક્યુમેન્ટ માંગી રહ્યા છે રેશન કાર્ડ અને બેંકની ચોપડી એ બધું નહીં લાવ્યો तो लेट्स सी कल देखते हैं फाइनली આપણે આવી ગયા છે આપણી કંપની આયરી ઓકે એપોલો ટાયર લીમડા પ્લાન્ટ સીન એવું થયું કે સવારમાં આવ્યો તો 5 વાગે તો રિટર્ન કાઢ્યો તો મને તો એના ચલતે 2 જણા અમે લોકો 3 જણા આવ્યા હતા તો 2 જણા અંદર ગયા છે સવારે અને મને રિટર્ન કાઢ્યો તો જસ્ટ એમના લેવા માટે આવી ગયા છે આપણા લખનભાઈ ये 3 बजे छूट के एक और बंदा आने वाला है जस्ट अब बाजू मटेरियल गेट तो जस्ट આ બાઇક છે ને કઈ બીજાની છે એ અંદર ગયો છે અને 2 જણા તો અમે લોકો સવારમાં આવેલા ને તો આ લોકો 2 જણા અંદર ગયા હતા એક બીજો આપણો બાઇક લઈને આવશે તો મને રિટર્ન કાઢ્યો હતો તો બીજો એક ફ્રેન્ડ મળી ગયો હતો એની બાઇક લઈ લીધી હતી મેં તો એની બાઇક આપવાની છે સાઈન લખનભાઈ લખન મેં ફૂલ બ્લોગ ચાલુ કરી દીધું છે આ બાજુ આવી ગયો ગેંદેઓ યે મોડલ ભાઈ ગાઈસ મારો કંપની નો जिगरी फ्रेंड ये हबीबी कैसे होती अच्छा कैसे काम करती आज एक नंबर मेरा जिगरी गाइस मारो जिगरी છે હાઈ કરને ફિલહાલ કઈ તમે લોકો નીકળી પડ્યા છે આને કઈ આ છે મારો ફ્રેન્ડ બોક્સર આ લોકો હવારમાં મને છોડી જતા રહેલા એટલે બે જતો રહેતો છોડી મને રિટર્ન અત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં અને કઈ છે આપણા ખેતરમાં કરેલા છે ઘઉં જોઈ શકો છો અને આ બાજુ મહાકાળીનું ટેમ્પલ એટલે કે કઈ છે ડુંગર દેખાઈ રહ્યું છે તો મહાકાળીના દર્શન અહીંયાથી થઈ જાય એટલે ડુંગરના મહાકાળી તો એમ માતાજી તો એમ શું કહે પેલી બાજુ ફરીને બેઠા છે અમે લોકો ડુંગરની બેક સાઈડમાં છે સિઝન ચાલી રહ્યું છે બોરનો જોઈ શકો છો બોર ખાટા મીઠા કઈ એ દેખો આને શું કહેવાય ગોકરું આ ચોડી જાય છે ભાઈ અલગ લેવલ નીકળ કાંટામાં ભરવાયેલા બોર કાવી મસ્ત લાગે ગાઈસ ડેલીનો સિસ્ટમ થઈ ગયું છે સાંજે છે ને દરરોજ આવવું પડે છે શું કે આપણે ભેંસ માટે હુંડું લેવા માટે તો આ જિમ્મેદારી ગઈ છે મને અને મમ્મી કાપે અને આપણે ગાડી પર લઈ જવાનું ઘરે પોતપોતાનું કઈ છે અલગ અલગ સિસ્ટમ છે ભેંસ છે ને હરું ઘાસ ખાય તો સવારે દૂધ આપે
ગાઈસ યાર હું કન્ટિન્યુ વિચારું છું કે બ્લોગિંગ કરું, બટ સિસ્ટમ એવું છે કે ટાઈમ નહીં મળે. અત્યારે મોબાઈલ એક જ છે ને, તો મિની બ્લોગ શૂટ કરું કે પછી ફૂલ બ્લોગ, ને પછી સ્ટોરેજનો પ્રોબ્લેમ થાય છે, તો એના ચલતે બાકી વિચારું છું કે કન્ટિન્યુ બ્લોગિંગ કરું. અઠવાડિયામાં મિનિમમ અઠવાડિયાની અંદર 2 બ્લોગ.